દિવાળીપુરા કોર્ટમાં વડોદરા વકીલ મંડળના સહયોગથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને જે બાદ સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ યોગ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ન્યાયતંત્ર માટે પણ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેના ભાગરૂપે આજે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા વડોદરા વકીલ મંડળના સહયોગથી વિશ્વ યોગ દિવસની ઉજવણી અર્થે દિવાળીપુરા કોર્ટ સંકુલના સેન્ટ્રલ ગેટના પ્રાંગણમાં સવારે 7 કલાકે યોગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વડોદરા જિલ્લાના મુખ્ય જજ એલ.જે. ઓડેદરાની આગેવાનીમાં જજો, મોટી સંખ્યામાં વકીલો મિત્રો અને એ પણ ભાગ લીધો હતો અને તમામ લોકોએ ખૂબ સુંદર યોગ કર્યો હતો। આ સમગ્ર યોગાનું આયોજન જિલ્લા કાનૂની મંડળના સેક્રેટરી ગઢવી તથા વડોદરા બાર એસોસિએશન પ્રમુખ નલિનભાઈ પટેલના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। રોજ અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરણી અંદર યોગ દિવસની ઉજવણી કરી છે, જેમાં બાર એસોસિએશન બરોડાએ પણ અમને સહયોગ આપ્યો છે અને બાર એસોસિએશન બરોડાની સાથે રહી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે આજરોજ યોગ દિવસની ઉજવણી કરી, જેમાં યોગ બોર્ડના સભ્યો છે એ આવેલ હતા અને દરેકે દરેક જજીસ અને તેમજ વકીલ મિત્રોએ સાથે મળી અને યોગ કરેલ છે, તેમજ દિવસ દરમિયાનની તમામ કામગીરી દરમિયાન પણ યોગના જે ફાયદા છે જાણેલ છે અને આવનાર સમયમાં જે આમ કહીએ કે વકીલાતનું ક્ષેત્ર કહીએ કે જ્યુડિશિયરીનું ક્ષેત્ર કહીએ, ત્યાં ક્યાંક ને ક્યાંક જે અમારે કોઈક મોમેન્ટ ઉપર સ્ટ્રેસ આવી જતો હોય અથવા કાર્યભાર આવી જતો હોય, એ તબક્કે યોગ એક બહુ જ ફાયદાકારક સાબિત થશે અને એ જ અમે સંદેશા સાથે આજનો યોગ દિવસ સેલિબ્રેટ કરેલ છે। હું કહીશ કે યોગ જે છે તે નો મેટર હુ ધ પર્સન ઇઝ, બધા માટે ફાયદાકારક છે। નાનામાં નાનો માણસ છે, બાળક છે, એનાથી માંડીને વૃદ્ધ સુધી બધાને યોગ ફાયદો કરાવે છે। એનાથી શરીર તંદુરસ્ત બને છે। શરીર તંદુરસ્ત હોય તો માણસની જિંદગી અને માણસને ઐશ્વર્ય બધું પ્રાપ્તિ કામ સરખું કરી શકે, એનાથી બધું ડિપેન્ડન્ટ છે। હવે વાત કરીએ અમારા પ્રોફેશનની, જજીસની અથવા તો વકીલાતમાં જે પ્રોફેશન હોય એની વાત કરીએ તો અમારા માટે બી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે બિકોઝ ન્યાયતંત્ર છે અત્યારે ખૂબ ઘણા બધા કેસીસના દબાણ નીચે છે। એનાથી એવું થશે કે ન્યાયાધીશો અને વકીલો જો સ્વસ્થ હોય, મનથી સ્વસ્થ હોય તથા એ આરામથી સ્વસ્થતાથી ન્યાય કરી શકે યોગને કારણે, તો એનાથી વધારે ઉત્તમ કશું હોય ન શકે અને ન્યાયતંત્ર સારું અને મજબૂત હોય એનાથી આખા સમાજ ઉપર સારી અસર પડે છે। સો હું કહીશ, અને ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી પ્રોફેશન, નોટ જસ્ટ ફોર અસ, ઇટ ઇઝ ટ્રુ ફોર ડૉક્ટર્સ, વોટ ઇઝ ટ્રુ ફોર ડૉક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, એની અધર, ઇવન સામાન્ય માણસ જે ખેડૂત છે એ બી સ્વસ્થ હોય, જો કે ખેડૂતને તો યોગની ઓછી પ્રમાણમાં પડે, પણ ધીસ ઇઝ વેરી નાઇસ ફોર એવરીબડી। એટલે મગજની શાંતિ માટે પણ ખાસ જી યસ ઓફકોર્સ આઈ અગ્રી ફુલ્લી કે માનસિક સ્વસ્થતા જે છે એનાથી સ્ટ્રેસ ફ્રી માણસ રહે અને નિરોગી રહે માણસ, તો એના માટે યોગ ઘણો સારો છે અને નિયમિત માણસે પ્રેક્ટિસ કરવી જોઈએ। આ મેં બી આજે વધાવ્યા છે બધાને, મારી અરજ છે આખા સમાજને દેટ ઓલ ઓફ યુ શુડ રેગ્યુલરલી પ્રેક્ટિસ યોગ। યુથ વકીલોને શું સંદેશો? ઓફકોર્સ they are the future of judiciary and judicial system, તો એમના માટે બી ખૂબ સ્વસ્થ રહે અને નિરોગી રહે અને ખૂબ કામ કરે એનર્જેટિકલી, દેટ ઇઝ વોટ વી વુડ પ્રે। એટલે યોગ કરે, મારો એમને બી રિક્વેસ્ટ છે કે ખૂબ નિયમિત રીતે યોગ ચાલુ કરે। ભારત દેશમાં આજે અને આમ કહીએ તો સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે અને આ યોગ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ એવો છે કે તમામ યુવાધન અને તમામ જે આખી સૃષ્ટિ છે, જીવન છે, જે મનુષ્યો છે, એમને એક સંદેશો મોકલવાનો છે કે આ યોગ તમે કરશો તો તમારા જીવનનું જે સ્વાસ્થ્ય છે એ પણ ટકી રહેશે અને તમારી તંદુરસ્તી સારી રહેશે। અને આમ જોવા જઈએ તો આ જ્યારે અમારો આ દિવસ છે તો વડોદરા વકીલ મંડળના સહયોગથી, જ્યુડિશિયરીના સહયોગથી આજે આ આયોજન કરવામાં આવ્યું છે। તો અમારે રોજબરોજ એટલે કે વકીલોને અને જજીસોને રોજબરોજ જે કામ કરવાનું હોય છે એ કામ કરતી વખતે કોઈને પણ અન્યાય ન થાય, પણ એ ક્યારે અન્યાય ન થાય કે માઇન્ડ એકદમ સ્ટ્રેટ હોય, શાંત હોય અને એક ચિત્તે ધ્યાનથી વકીલોએ કામ કર્યું હોય ને જજીસોએ કામ કર્યું હોય તો એ સારો ન્યાય આપી શકે અને સારી દલીલો વકીલો પણ કરી શકે। આવા એક ઉમદા હેતુથી આજે આ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। તો અમારા વકીલો પણ એમાં જોડાયા છે અને જ્યુડિશિયરીના સાથ અને સહકારથી આજે બહુ સારો દિવસ ઉજવણી થઈ રહી છે। આપ જોઈ શકો છો કે અમારા વકીલ મંડળના વકીલ મિત્રો
અને આજે સવારના પોરમાં બધા ભેગા થઈ ગયેલા છે. જનરલી વકીલો રાતે વાંચતા હોય, 2 વાગ્યા સુધી કામ કરતા હોય, તો જનરલી વહેલા ઉઠવાની ટેવ ના હોય. તેમ છતાં પણ વકીલો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આજે આવ્યા છે.